હે? થોડા પોતાના નિર્ણય લ્યો અને પોતાના નિર્ણયની જવાબદારી સ્વીકારો, એટલા મેચ્યોર બનો. એ તો તમે કીધું તેટલે હું ગઈ, તમે કીધું તેટલે ગઈ, ઓલી અહીં જાતી હતી એટલે હું ગઈ, એવું નહીં. કદાચ આ જગતની એક પણ વ્યક્તિ તમારી સાથે ન આવે અને તમારે પાણીપુરી ખાવા જવી હોય જય અંબેમાં, તો દિલથી જાઓ. તું આવ તો હું જાઉં, તો કે તો હું ખાઉં, તો કે તો હું આ લઉં. આટલા નાના નાના નિર્ણયો તમે કોક ઉપર થોપશો ને બેટા, તો જીવનનો મોટો નિર્ણય લેવાનો આવશે ને તે દિવસે તમે કન્ફ્યુઝ થશો. અત્યારે નેટ પ્રેક્ટિસ કરો, નાના નાના નિર્ણયો. જગતનો તમામ વ્યક્તિ એમ કે આજે હું આ પાણીપુરી ખાવા તારી સાથે નહીં આવે, તો બધાને સ્માઇલથી ઇટ્સ ઓકે કહેવાનું રાખો. કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. પોતાની જાતે, પોતાના એકલા, પોતાના જોરે પણ થોડું ફરવાનું રાખવું. કારણ કે તમારા મા બાપ તમને ભણાવે છે એટલા માટે કે જ્યારે એ આ જગતમાં ન હોય ત્યારે તમે એકલા આ ઘોર વનમાં એકલા ફરી શકો. આ 1000 વરુઓની સામે તમે આગળ વધી શકો. આ સીસીટીવી કેમેરા તો બેટા હવે આવ્યા, પણ જે દી નહોતા ને તે દિવસે પણ આ જગતની તમામ સ્ત્રી એક સીસીટીવી કેમેરામાં જ હતી. ક્યાં ગઈ, હું કરતી હતી, હું ખાતી હતી, હું બોલતી હતી. જે વૃદ્ધ દાદી હોય ને એને પૂછજો કે હતી જ. આ જગત તો ત્રાપીને બેઠું છે. તમારે નક્કી કરવાનું છે આમાંથી કઈ રીતે બહાર નીકળી જવું, કઈ રીતે પસાર થઈ જવું. અને બીજું મમ્મીઓને મારે કહેવાનું છે કે જ્યારે ઘરની વૃદ્ધ સ્ત્રી કાંઈક બોલે, કાંઈક કહે, ત્યારે ક્યારેય સંતાનોની સામે એવું ન કહો બાન શું ખબર પડે. બરાબર? એટલે જ્યારે આપણે પહેલો વહેલો વાળ આવે ને ત્યારે દીકરી અંદરથી ખબર, તમને શું ખબર પડે? કારણ કે આપણે ઓલું વાક્ય કીધું હતું. મોટાઓનો આદર કરતા શીખવાડો. અને મોટાઓને પણ વિનંતી છે કે તમારું પરિપક્વ હોવું, મોટા હોવું એટલે મોટાનું માન રાખવાનું અને નાનાનું મન રાખવાનું. આ બંને એક સાથે કરો. ખૂબ જાજેરી શુભકામનાઓ. ખૂબ મજા કરો. જે પહેરવું હોય, જે ખાવું હોય, જે કરવું હોય બધું જ કરો. જગતના તમામ સુખો તમારી માટે જ સર્જાયેલા છે. અને તમારા મા બાપની આ હરિવંદના કોલેજનો આશય જ છે કે તમે ખુલીને જી શકો, ડરીને નહીં. એટલા માટે તમને ભણાવવામાં આવે છે, સ્ટેજ આપવામાં આવે છે, મીડિયા આપવામાં આવે છે, એક્સપ્રેસ કરવામાં આવે છે. પણ શું એક્સપ્રેસ કરવું એટલું તો તમને આવડવું જ જોઈએ. એ નિર્ણય તમારે કરવાનો છે. અમે તમારા માટે થાળ સજાવી દઈએ ખાવા પીવાનું, પણ ખાવું ને ચાવવું તો તમારે જ પડશે. ચોઈસ તો તમારે જ કરવી પડશે. લેવું તો તમારે જ પડશે. કારણ કે અંતે જિંદગી તમારી છે. અમે પ્રોક્સીમાં જીવી નહીં શકીએ. અમે તમારી આજુબાજુ સુખો ભેગા કરી શકશું. અને મમ્મી પપ્પાને વિનંતી છે કે જ્યારે દીકરીઓનું સાસરું પસંદ કરો ત્યારે એના ઘરમાં કેટલી બારીઓ છે એમ નહીં, પણ એ તમારી દીકરી માટે એ ઘરમાં કેટલી મનની બારીઓ ખુલી છે ને એના આધારે દીકરીઓને દો. અને થોડાક જગત તમારા દીકરાઓ છે એને પણ સમજાવો કે ભણેલ ગણેલ દીકરી ઘરમાં આવે તો એની સાથે વ્યવહાર કરવો. અને છેલ્લી વાત કે તમારું ભણેલ હોવું ને બેટા એટલે તમારી આ જગતની એકાદ સ્ત્રીને વધુ સુખી કરવાની તૈયારી. તમે ભણેલ હો, તમારા ઘરમાં ભાભી હોય અને એની બીજી દીકરી આવે અને તમારા મમ્મી બોલતા હો ત્યારે તમે ઢાલ થઈને ઊભા રહ્યો ને તો તમે ભણેલ ગણેલ સાચા. તમારી મમ્મી યારે મેણાટોણામાં જોડાઈ જાઓ તો તમારી ડિગ્રી 2 કોડીની છે. તમારા મમ્મીને ડર લાગવો જોઈએ તમારાથી. બીજી દીકરી આવી તો શું થઈ ગયું? અને હું આ 2023ની જ વાત કરું છું, કઈ નવી જૂની વાત નથી કરતી. કંઈક થાય એટલે હશે લ્યો એટલે હું વળી. બીજી એક દીકરી હોય અને બીજી દીકરી આવડે, ભલે ને દીકરીઓ ક્યાં બિચારી માગે છે, બિચારી છે ને. તમારી ભાભીને બોલવું ન પડે ને એવી ઢાલ બનો ને તો તમને વુમન એમ્પાવરમેન્ટ પણ સમજાણું છે, તમને એક સ્ત્રીનું મહત્વ છે. અને સાહેબ, જેને પોતાના અસ્તિત્વનું મહત્વ ન હોય એમણે જગત પાસેથી સન્માનની અપેક્ષા જ ન રાખવાની હોય. મને મારા સ્ત્રી હોવા ઉપર ગર્વ છે એટલે જગતની તમામ સ્ત્રી 2 નહીં 12 આવે ને તોય મને અભિમાન છે. એ રાખવું જોઈએ.
તો તમારી ભાભીને, આવતી સ્ત્રીને એવું થાય કે આ ઘરમાં જવાય, તો નણંદ માટે પ્રેમ થાય. બાકી નણંદ આવતી હોય મોઢા ફેરવી લે. 2012ની સ્ત્રી, અને આમાં એવું છે બેટા, જેની સાથે રહેશો ને એવા વિચાર આપશે. તમે જુઓ, તમને બધાને ખબર છે કે રામાયણ આખી કૈકેયીની બાજુમાં મંથરા હતી. કૈકેયી જ્યારે રામનો રાજ્યાભિષેક નક્કી થયો અને કૈકેયી બધાને સોનામોર આપી રહ્યા હતા, અગાસીઓથી વેરી રહ્યા હતા, ત્યારે મંથરાએ આવીને કે હું પૂછ્યું કે શું કરો છો? ત્યારે કૈકેયીએ એવું કીધું હતું કે મારો રામ રાજા બનવાનો છે, એનો હું આનંદ વેઠવા માટે સોના મોહરો આપું છું. ત્યારે મંથરા દાસી હતી, એટલે વિચારો એ દાસી જેવા હોય, એટલે એણે તરત છણકો કરીને કૈકેયીને એવું કીધું હતું કે રામ ગાદી ઉપર આવશે તો તને દાસી તરીકે સુમિત્રા રાખશે. કારણ કે દાસી હતી એટલા માટે દાસીના જ વિચાર આવે. બાકી કોઈક સારી બેનપણી હોત ને તો એમ કે વાહ સુમિત્રા, રામ જ્યારે ગાદી ઉપર આવશે તો સુમિત્રા તને નાની બેનની જેમ રાખશે. બેને કહી શકી હોત ને, પણ વિચારો દાસીના હતા એટલે દાસી જ વિચાર આવે. એટલે તમારી આજુબાજુ વ્યક્તિઓ ને સંબંધો એટલા રાખો. તમે અહીંથી કોઈક હું ચોકલેટ લઉં પાનના ગલ્લેથી, તો હું જે ચોકલેટ લઉં ને ડેરી મિલ્ક, એ 20 રૂપિયાની આવે. એની ડેરી મિલ્ક છે, હું કોઈક સારી એવી રેસ્ટોરન્ટમાં જઈને લઉં, એ જ ડેરી મિલ્ક છે, એ 60 રૂપિયાની થઈ જાય. એની ડેરી મિલ્ક છે, હું એરપોર્ટ ઉપરથી લઉં તો એની ડેરી મિલ્ક છે એ 150 રૂપિયાની થઈ જાય. એની ડેરી મિલ્ક હું ફોરેનમાંથી લઉં તો એ મને $4 $5ની થઈ જાય. સાહેબ, એની ઈ રેપર, એની ઈ ચોકલેટ પણ જે જગ્યાએ છે ને એના હિસાબે એનું મૂલ્ય વધી જાય છે. એટલે તમે કોની સાથે, કોની બાજુમાં ને ક્યાં ઊભા છો ને એના આધારે તમારું મૂલ્ય નક્કી થશે. બાકી એની જ પાણીની બોટલ હોય, એનું જ થમ્સઅપ હોય, એની જ પેપ્સી હોય, પણ જગ્યા બદલાડી ને પાનના ગલ્લાથી એરપોર્ટ સુધી ગયા ને એટલે ભાવ વધતો ગયો. બાકી એમાં કંઈ સ્વાદ નથી ફરી ગયો. કંઈ એવું નથી કે પાનના ગલ્લે મળે એમાં 25 ગ્રામ આવે ને એરપોર્ટ ઉપર મળે એમાં 100 ગ્રામ આવે. એ જ 25 ગ્રામ હોય, એ જ રેપર હોય, એ જ જગ્યા હોય, ત્યાંથી જ બની હોય, પણ જે જગ્યાએ છે ને એનું મૂલ્ય વધારી દે છે. તમે આજે આ કોલેજમાં છો તો તમારું મૂલ્ય વધી ગયું છે. તમે અહીંથી અપ જશો તો તમારું મૂલ્ય, તમારે તમારું મૂલ્ય વધારવું છે કે ઘટાડવું છે એ તમારે નક્કી કરવું છે. ધન્યવાદ. ક્વેશ્ચન આન્સર કોઈને હોય તો પ્લીઝ પૂછવા માટે વિનંતી છે. અને બીજું, ક્વેશ્ચન કરે ત્યારે આજુબાજુના કોઈ વ્યક્તિઓએ એવું માની લેવાની જરૂર નથી કે આના ઘરમાં તો આવું હશે હો. કારણ કે આપણે ત્યાં તો સૌથી મોટી તકલીફ એ છે, જ્યારે કોઈક સ્ત્રી પૂછવાનો પ્રયાસ કરે છે ને ત્યારે જગત આખું એમ કીધા કરે છે કે આને કંઈક આવી તકલીફ હશે ખરી હો, એટલા માટે આવું પૂછતા હશે. યસ. યંગસ્ટર પાસેથી તો મને અપેક્ષા છે કે પ્રશ્ન પૂછશે. અને જરૂરી નથી કે એ પ્રશ્ન છોકરીઓ માટેના જ હોય, જીવન માટેના હોય કે કંઈ પણ હોય. યુ કેન આસ્ક બેટા એનીથિંગ. ઠીક, મને એમ કે 4 પ્રશ્નો ઉપર આવ્યા. જ્યારે કોઈ વ્યક્તિ એકદમ નિર્બળ લાગતી હોય, ભલે શરીરથી હોય અપાઈ જ, જી, પણ રોડ ક્રોસ કરતી હોય કોઈ એવી જગ્યા હોય, જ્યારે ઘણી જગ્યાએ એવું હોય છે કે માણસો એને હેલ્પ કરે છે, પણ ક્યારેક કોઈ એવું પણ હોય છે કે એને અણદેખું કરી અને ત્યાંથી જતા રહે છે. મહેરબાની કરી નાના વિશે ઓડિયન્સ. શ્યોર, ચોક્કસ. થેન્ક યુ બેન. એમનો પ્રશ્ન બહુ જ સંવેદનશીલ છે. કારણ કે હું તો એવા બાળકો સાથે કામ કરું છું એટલે મને ખબર છે કે હું સ્પેશિયલ કિડ, જેને મેન્ટલી ચેલેન્જ અને મદબુદ્ધિના બાળકો કહેવાય છે, એવા બાળકો સાથે હું કામ કરું છું. એટલે આઈ નો વેરી વેલ કે બેનનો પ્રશ્ન શું છે. આપણને જ્યારે આપણી પાસે બધું હોય, આપણે સાબુત હોઈએ ને ત્યારે આપણને એવું જ લાગે કે ઉપરવાળો તો, મારા નસીબ બહુ સારા છે કે મારી પાસે હાથ છે, મારી પાસે પગ છે, મારી પાસે જીભ છે, હું જોઈ શકું છું, હું બોલી શકું છું. પણ આપણા જ કોલેજમાં કે આપણી જ સ્કૂલમાં કે આપણી જ આજુબાજુમાં કોઈક એક વ્યક્તિને સહેજ પગની તકલીફ હોય, થોડુંક ઓછું દેખાતું હોય, થોડુંક ઓછું સંભળાતું હોય, તો આપણે હંમેશા એ તરફ જોવાનું જ બંધ કરી દઈએ. બેને એવો પ્રશ્ન કર્યો છે કે ક્યારેક આપણે આવા લોકોને રસ્તો ઓળંગવા દેવાય. હું એવું જરાય નથી કહેતી કે તમે રસ્તો ઓળંગવા દો અને સડસડાટીને તમે ઊભા રહી જાઓ, એટલો સમય તમારી પાસે ન હોય એ હું સમજી શકું છું. પણ
ધારો કે કોઈ ઢસડાઈને કોઈ રોડ ક્રોસ ન કરી શકતું હોય, ધીમે ધીમે ચાલતું